તો કેમ છો મિત્રો, મજામાં થઈશું? તો આપણે નવા બ્લોગમાં મજામાં જ રહેવાનું છે. હવે સૌથી પહેલાં આપણે એક હરીફા સાથે વિયા છીએ કે કોણ સૌથી પહેલાં દાંત કાઢે અને કોણ સૌથી પહેલાં ન કાઢે. તો હવે આપણે જોઈએ મિત્રો. તો આ છે અમારા ધાર્મિકભાઈ, આ છે અમારા પ્રિન્સભાઈ, બધા ટાટા કરે છે ને અહીંયા અમે પાણી વળાય છે એટલે મેં વાડીમાંથી વિયેવા છીએ. વાડીમાં વિયેવા એટલે કે વાંધો ન આવે, ટાટા સિંહ બોવડીને મજા આવે. તો હવે જે પણ સૌથી પહેલાં દાંત કાઢશે કેમ છો મિત્રો, મજામાં ને, એને આપણે ત્રણ ઝાપટ ઠોકશું. કમ્પ્લીટ ડન. થપ્પડ ન કહેવાય, કલેજા એને થાપડ કહેવાય આપણે ગુજરાતીમાં, હિન્દીમાં થપ્પડ કહેવાય. એ હા શું થશે તારું? તો જે પણ સૌથી પહેલાં દાંત કાઢશે એને આપણે 2 ઝાપટ મારીશું. હાલો, હું દાંત કઢાવી પણ શકું. કોણ સૌથી મિત્રો પહેલાં દાંત કાઢી જોજો. તો મિત્રો ધાર્મિકભાઈ દાંત કાઢી ગયા છે અને આવડ થઈ ગયા છે. તો હવે આપણે એને 2 થાપડ મારવી છીએ. પકડ કેમેરા બસ એને ધીમેકથી મારી નગર પાસે બીજા દાને બ્લોગમાં નહીં આવે, એ તમને ખબર છે. આવે એટલે એમ કહે હજી આપણે ડેલી બ્લોગ બનાવવાનો બધા મિત્રો કહે છે, પણ એને ડેલી બ્લોગ બનાવવાનો જ છે આપણે. શાળાએ જવાનું અને આ ભાઈ તમે એક વિડીયોમાં નવું દેખાયું છે કે આ પોપટ પાડ્યો છે મારા પ્રિન્સભાઈ, જોઈ શકો છો તમે. પોપટ પાડી લીધો અને ટીટોડીમાં બસાય ઈંડા કેટલા થઈ ગયા છે. ઈંડા ને બસાનું મારા દાદાનો ઓલો હોય જ ત્યાં. અને એક વસ્તુ હું તમને દેખાડું છું, આઈને બેહો તો હું આવું એક વસ્તુ દેખાડતા હું પહેલાં. આ વાળામાં વઠું પડે એક વસ્તુ એક નંબર છે. આજે આ ઝૂંપડું ફાળો છો એ આ વૃક્ષ છે, એવું આ વૃક્ષ છે ને. કેવું ઝૂંપડા રેખું છે ને, પણ અમારે અહીંયા એવું તો અમે આની હેઠે છે. હા મજામાં થશો. ટીટોડી રાયડું નાખે છે એટલે ઈંડા બસતા નહીં હોય તો ખોટી રાયડું નાખીએ. આજે આપણે ઘરે નથી, કેમ કે આજે આપણે અહીંયા વિયેવા છીએ. કેમ કે હવે પાણી પીવું છે. ઢાંકણ ખોલવું પડે ને, ખોલી નાખું તો આપણે કેમેરો પકડો. હવે પાણી પીને મળવી, પાણી પીવું પડશે. હવે પાણી પીને મળવી. પાણી પી લીધું, પાણી ગરમ છે. ઘણી વારમાં તડકો એટલો થઈ ગયો ને, પાણી બહુ ગરમ થઈ જશે. કાંઈ વાંધો નહીં, ફરીસમાં પાછું લઈ આવશું. હવે ઘડીક આરામ કરીને મળવી. તો મિત્રો જાગી ગયા છીએ, આરામ કરી લીધો. ધાર્મિકભાઈ સૂતા છે એને જગાડવી. આ ધાર્મિકભાઈ સૂતા છે. સૌથી પહેલાં આપણે આ પ્રિન્સભાઈ તો જાગી ગયા છે, ખોટું હોઈ ગયા છે. મેં કીધું એટલે ધાર્મિકભાઈને કંઈ શક ન થાય. ધાર્મિકભાઈને મોઢામાં આપણે લાકડું ભરાઈ દઈશું એટલે જાગે એટલે રિએક્શન બધું આપણે જોવાનું. મોઢું ખુલ્લું રાખીને થોડું આપણે લાકડું ભરી દીધું. જોવો છો મિત્રો, લાકડું ભરી દીધું છે. અને તો હવે આપણે ધાર્મિકભાઈ જાગે ને એની વાટ જોઈ તાર મળવી. જાગે એટલે સીધો કેમેરો કરું તમે. તો જરાક જાગવા માંડ્યા છીએ. તો જાગે છે, હું તમને દેખાડું. એ જાગે ને રિએક્શન જુઓ તમે બધા. હોતા છે હમણાં જાગે છે. તું હુઈ જા પિંચા, જાગે છે એ. આવી જાગે છે.
મિત્રો હું ફાળી ગયો છું એટલે મારા ભાઈને મોઢામાં ભરવે બધાથી શેતાન નીકળે એ બધાથી શેતાન નીકળે એને મોઢામાં કોકે નાખી દીધું તો મારા ભાઈને મોઢામાં ભાગ્યો હવે એને ખબર પડી ગઈ પાછું એના મોઢામાં નાખી દીધું દેખાડું મારા બાનું કાઢશે હું કાઢે ફરી ભૂજા લાગે મારા બાનું કાઢ્યું હોય તો એને ભૂજા કર્યું આવું ફૂલ મળ્યું મિત્રો જાગી ગયા છે બધા જાગી રહ્યું છે હજુ કોઈ ખબર નથી ખાવું જોઈએ કોઈને નાખ્યું તમને કોઈ નાખ્યું મને નાખી જા હાલે મોડું બોડું ધોઈ નાખ્યું તમને કોઈ નાખ્યું આ બે વાતો ચડી ગયા છે આપણે હલવાડી દીધા છે મિત્રોને આ બેન વાતો ચડાવી દીધી હવે બાદ છે મજા આવે જો તમે ફાઇટિંગ એ બસ ઘડીક બાજે છે તો આપણે જોઈ લીધું છે હવે બંધ કરી દઈએ બંધ થઈ જાઓ બંધ થઈ ગયા ને એવું કરવાનું હોય મિત્રો તો બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે આજનો બ્લોગ આમનામાં નીકળી ગયો હવે મળીએ આગલા મિની બ્લોગમાં ટાટા